અને હવે વાત કરીશું પાટણની તો પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી અટકેલી શિષ્યવૃત્તિની રકમ ત્વરિત ચૂકવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહારના મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરતા પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। એબીવીપી પાટણ વિભાગના સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અને એમવાયએસવાય સહિતની શિષ્યવૃત્તિઓમાં તંત્રની બેદરકારી અને ટેકનિકલ ખામીઓના કારણે વિલંબ થતા ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થી સંગઠને ચેતવણી આપી છે કે જો શિષ્યવૃત્તિઓની સમયસર ચૂકવણી નહીં થાય તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। ईडब्ल्यूएस की स्कॉलरशिप विद्यार्थियों ने नहीं आपवामां आवे तो बनी बेठेला सरकारना अधिकारीओ अने नेताओने कहीए छीए के पोतानी खुर्सी खाली करवानो समय पण ना आई जाय एनुं पोते ध्यान राखे। अस्तु भारत माता की जय। अखिल भारतीय विद्यार्थी परिषद राहुल देसाई, पाटण विभाग संयोजक।